માટા મંડી ગયો મારવા અને એમાં હવાનો પોર ફુરદાનને ઉગમણા ઓરડાથી ઉગું અને એક દુકાનદારનું દુકાનને ખોલું દુકાનદારે દુકાનને ખોલી એટલે પેલો તરસો ભિખારી છે એ દુકાનદારની પાસે આવી એટલું કીધું તો શેઠ મને તરસ બહુ લાગી છે થોડું પાણી આપો ને દુકાનદાર એટલો બોલ્યો તો હમણાં મારો માણા આવે અને ભાઈ તને પાણી આપ્યો પેલો ભૂખ્યો ભિખારી તરસો ભિખારી ખૂણામાં બેસી ગયો ઉપરથી અડધો કલાક 2 કલાક નીકળ્યા પાછો બેઠો થયો દુકાનદારની પાસે 2 હાથ લાંબા કરી અને એટલું કીધું શેઠ તરસ બહુ લાગી છે થોડું પાણી આપો ને એવા ટાણે દુકાનદાર એટલું બોલ્યો તો કે હમણાં મારો માણસ આવે અને તને પાણી આપે અને ભૂખ્યો ભિખારી તરસો ભિખારી દુકાનની બાજુમાં ખૂણામાં બેસી ગયો ઉપરથી કલાક 2 કલાક 3 કલાક 5.5 કલાક નીકળી ગયા જબાન છે કોકડું વળી જવાની તૈયારીમાં હતા આંખમાં અહુરા આવી ગયા શરીર છે ઠાર બની ગયું ધ્રુજવા અને છેલ્લે શરીરની તમામ શક્તિઓને ભેળી કરી અને માંડ ઉભો થઈ અને શેઠની સામે 2 હાથ લાંબા કરીને ધ્રુજતા ભિખારી એટલો બોલ્યો તો તરસો માણસ એટલો બોલ્યો તો કે શેઠ મારી જબાન છે કોકડું વળી જવાની તૈયારીમાં છે મારી આંખમાં અહુરા આવી ગયા છે એક તો પાણી આપો વટાણે દુકાનદાર એટલું બોલ્યો તો કે હમણાં મારો માણસ આવે અને તને પાણી આપે અને તેથી તરસો ભિખારી એટલું બોલ્યો તો કે શેઠ તમારો માણસ આવે અને મને પાણી આપે એના કરતા ભલામણા થોડીવાર તમે માણસ બની જાઓ ભલામણા થોડીવાર તમે માણસ બની જાઓ એટલે માણસને દિનેશભાઈ માણસ બનવાની જરૂર છે બાકી આપણા કરતા આપણા ઘરના ઢોર બહુ સમજે છે હો હાથ પડે એટલે એમને ખબર પડે કે આ મારું ઘર છે મારે અહીંયા આવવાનું હોય એમ પણ માણસને ખબર નથી પડતી કે હાથ પડે ને ક્યાં જવું એમ એટલે આ તો બધા સંસ્કારી ખોરડું છે સંસ્કારી માણસો બેઠા છે એટલે મારે કાંઈ જાજી વાતો કરવી પણ નથી પણ આમ તો અમે ગામડે બાપુ કાર્યક્રમો કરતા હોય આજે અહીંયા પાઠ ઢાળી કાલે બીજી જગ્યાએ પાઠ ઢાળતા હોય પણ ઘણી બધી વાતો હોય ઘણા બધા પ્રસંગો હોય ટેક ને ધર્મની યા તો પાણે વાત સતને સુરા નિપજાવતી આ ધરતીની અમીરાત અહીંયા તો કઈક ખેડા ખપી ગયા વિધ પહેરીને ફેક પણ ભજવા વેણ ભભૂતિયા યા તો નાવે બોજ નરેશ कितने मुफली हो गए कितने तवंगर हो गए मर गए सब मिट्टी समान हो गए भीतरियों ढल से भवान पड़ा चित्र चल से ना केने खमथजरा एमा कयो वडेरू कल्याण माल अरे पड़से आप शरीर पर प्रसिद्धि ना गड पड़से नहीं वातो रहे वीर जगत में भला तोड़ियो भाणना काल रहता ठकरा अनया नाना नहीं रहत पण किरत होता कोटड़ा इ तो पाड़ा नहीं पड़ा जस जीवन अब जस मरण अने सुनो सुजाना सोई अरे कहां लंकापति ले गयो अने कहां कर्ण गयो खोई एवी के वातो एवा के प्रसंगो कहवा माटे जारे મળ્યા હોય ત્યારે ઘણી બધી વાતો હોય ઘણા બધા પ્રસંગો હોય પણ વાત હું એ કરતો તો કે બાપુ આ તબલું છે ને તબલાની માથે કાળી સાઈડ લગાવેલી છે આ તબલું છે તબલાની માથે કાળી સાઈડ લગાવેલી છે આ સાઈડની શોધ તો બાપુ હમણાં થઈ વર્ષો પહેલા સાઈડની શોધ નહોતી થઈ એવા કારણે આપણા ગામમાં રમતિયા રમવા માટે આવતા નાટકીય નાટક કરવા માટે આવતા એવા કારણે સાઈડની શોધ નહોતી થયેલી તેથી પલાળે ઘઉંનો લોટ લગાવતા અને પલાળે ઘઉંનો લોટ લગાવતા અને પછી એની માથે થપાટીઓ મારતા ને તો એની માથે પછી સારા સૂર નીકળતા હતા સારા નાદ નીકળતા હતા પણ સાહેબ અફસોસની સાથે કેવું પડે છે કે એક મરેલા ઢોરના ચામડાની માથે પલાળીને ઘઉંનો લોટ લગાવવામાં આવે અને એની માલી પછી સારા સૂર નીકળે સારા નાદ નીકળે આ તમે ને હું
આ જીવતું ચામડું છે આની માલિપા તમે ને મેં હજારો મણ ઘઉં ઓર્યા પણ કોઈની હારી વાત નો નીકળી મારી નાખું ને કાપી નાખું મારી નાખું ને કાપી નાખું એ જ નીકળ્યું હારી કોઈ આ મોઢે વાત નો નીકળ્યો એટલે સમય આવી ગયો છે કલમનો ત્યારે મારે ઘણી બધી વાતો ઘણા બધા પ્રસંગો છે દુહા હોય છત હોય છપાઈ હોય છપાખરા હોય પણ છેલ્લે બેકડી ગાય અને મારી વાણીને વિરામ આપી આપણે જે કોઈ સંબંધી અહીંયા આવ્યા હોય સગા આવ્યા હોય એમને આપણે સાંભળવા છે એમને માણવા છે એટલે છેલ્લે બેકડી અહીંયા આમ તો ગાઈ લ્યું પછી આપણે બીજા કલાકારોને સાંભળવા છે સમય ઘણો બધો થઈ ગયો છે આમ તો 3:30 આમ તો 4 વાગી ગયા છે એટલો બધો સમય થઈ ગયો છે અહીંયા ઘણા બધા હરિભક્તો પણ આવ્યા હતા આંગણે ઘણા બધા સંતો આવ્યા હતા ઘણા બધા કલાકારો આવ્યા હતા લગભગ 58 કે 60 કલાકારો તો વારો નથી આવ્યો બિચારાનો એટલે અને અહીંયા જે સંતો મહંતો તેડાવ્યા હતા એમાં લગભગ 25 થી 30 જણાનો એમનો વારો નથી આવ્યો એટલે 110 કલાકારનો હજી વારો નથી આવ્યો અને મને હમણાં કોલ આવ્યો સિદ્ધરાજભાઈ ઝાડાથી અમે છકડી ભરીને આવીએ છીએ એટલે લગભગ 25 કલાકારો જે રસ્તામાં છે એમને પણ આપણે હજી આપણો દિનેશભાઈ ધન્યવાદ છે તમને હો વાહ વાહ એટલે ધન્યવાદ છે આ પરિવારને તો દિલ પેટ તારી દિવ્ય કાયન જોગ માયા અવતરી
ગાવા જઈએ તો રાતની રાત ભૂખી પડી જાય, એટલા દુહા, એટલા છંદ, એટલા છપજ હોય, પણ છેલ્લે આમ તો બે કડી ગાય મારી વાણીનો વિરામ આપે છે. એટલે તો આકાશ પાતાળ તો ધરગંબર નાક સુરત Hasta